દ્રષ્ટિ પ્રથમ દરજાનો, પણ એની આવશ્યક ક્રિયા બે પ્રકારની હોય છે. એક સ્વ આત્માને આશ્રયી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ હોય છે, એ નિશ્ચય એનું કર્તવ્ય છે. બરાબર. એની આરે વ્યવહારનો ભાગ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ બહુમાન એવો વિકલ્પ હોય છે. વ્યવહાર આવશ્યક કહેવાય છે. સમજાણું કાંઈ? પંચમ ગુણ સ્થાનમાં પણ અંતરાત્મા છે, એ પણ આત્માને ઉગ્ર આશ્રય થઈને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ પ્રગટ થયો છે એ નિશ્ચય છે. બરાબર. અને એને 12 વ્રતના વિકલ્પો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ, એ વ્યવહાર કહેવાય છે. બરાબર. અથવા શ્રાવકને યોગ 6 આવશ્યક આવે છે ને, દેવ, પૂજા, ગુરુ, ભક્તિ, દાન, સંયમ, તપ, એવો શુભ વિકલ્પ એ શ્રાવકને સ્વને આશ્રય થયેલી દશાની ભૂમિકામાં એને આવો વિકલ્પ હોય એને વ્યવહાર કહેવાય છે. અને સ્વાશ્રય જે થાય તેને નિશ્ચય કહેવાય છે. બરાબર. સમજાણું કાંઈ? અને જેને સ્વાશ્રય બિલકુલ નથી, એ તો રાગની ક્રિયામાં ભલે વર્તે એને તાબે થઈને, એ બહિરાત્મા છે. બરાબર. એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. સમજાણું કાંઈ? છઠ્ઠા વાળો અંતરાત્મા હોય મુનિ, એનો અંતરાત્મા એને આત્માને આશ્રયી નિર્વિકલ્પ અનુભવ, સમ્યક દર્શન, સમ્યક આત્માનું જ્ઞાન અને સમ્યક સ્વરૂપની સ્થિરતા, રમણતા ચારિત્રની સ્વદ્રવ્યને આશ્રયી એની નામ આવશ્યક નિશ્ચય ક્રિયા કર્મ કાર્ય કહેવામાં આવે છે. પ્રભુ. એવા નિશ્ચય આવશ્યક સહિત જીવને પંચમહાવર્તના વિકલ્પ આદિ ઉઠે, 5 સંતિ ગુપ્તિ આદિનું, એ વિકલ્પને વ્યવહાર આવશ્યક ક્રિયા કહેવાય. વ્યવહાર રીતે અભૂતાર સત્યાર્થ ક્રિયા, ઓલી સત્યાર્થ ક્રિયા પણ હોય છે. સમજાણું કાંઈ? અને એ મુનિને તો બહારમાં શરીરની અવસ્થા નગ્ન દશા હોઈ જાય છે. સમજાણું કાંઈ? આત્મે જો પછી આત્મા તો ધ્યાનમાં છે. આત્માનું સ્થાન વાળો મુનિ જે સાચા હોય, સંત સાચા હોય, સ્વદ્રવ્યને આશ્રય અનુભવ, દ્રષ્ટિ, જ્ઞાન, ચારિત્ર, પ્રજ્ઞા હોય, એને વિકલ્પ પંચમાવર્તનો હોય, એ નિશ્ચય વ્યવહાર છૂટીને હાથમેમાં જાય, નિશ્ચયમાં અંતર નિર્વિકલ્પ આનંદમાં. છઠ્ઠા પછી અંતર્મુક્ત તરત જ આનંદમાં જાય અંદર. છતાં એને મધ્યમ અંતરાત્મા, કેમ કે અબુદ્ધિપૂર્વક જે રાગ રહ્યો છે. સમજાણું કાંઈ? એમ 8મી શ્રેણી માંડે ધ્યાનની. શ્રેણી અર્થન સ્થિરતા, અને જે અબુદ્ધિપૂર્વક રાગ રહ્યો છે એટલે એને મધ્યમ અંતરાત્મા. એમ 9, 10 ને 11માં રાગ નથી જરીએ, પણ જે સત્તામાં પડ્યું છે ને એટલે અભાવ થયો નથી, એટલે એના મધ્યમ અંતરાત્મામાં. સમજાણું કાંઈ? ઉત્કર્ષ અંતરા જેને 16 કસાય ચાલીને વિતરાગ દિશા થઈ છે, એ ઉત્કર્ષ સાધક છે. 11મી કસાઈનો અંશ જરીએ નથી, પણ પડ્યા છે ને તાબે નદી પડ્યા, એટલે મોડબ છે ને, નિમિત્તિક સંબંધ રહ્યો એટલે અહીં મોડબ છે. ભલે સત્તામાં રહ્યા એટલી મોડી છે ને પડ્યા.
એટલે એને મધ્યમ અંતરાત્મામાં ત્યાં વ્યવહાર થવાની નહીં છે, હજી વ્યવહાર નહીં છે, પણ એને અબુદ્ધિકૃત છે, અપૂર્ણતા છે ને, એ બધું વ્યવહાર નહીં વિષય છે. બહારની અપૂર્ણતા છે ને, જ્ઞાન દર્શન આનંદ અપૂર્ણતા, એ બધો વ્યવહાર નહીં વિષય છે. બહારમાંથી વ્યવહાર નહીં છે. બહુ લાંબુ. બે નયુથી પ્રણીત પરમ આવશ્યક ક્રિયા જોવાય ક્રિયા કીધી, તેનાથી જે રહિત હોય તે બહિરાત્મા છે. જન્મ મજ્જાના ઉત્કર્ષ જે આવશ્યક ક્રિયા નિશ્ચયની વ્યવહારની કીધી, એવું નિશ્ચયનું જેને નથી એ તો બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ જાય. જાય તો જૈનનો સાધુ પંચમાં નગ્નપણું લઈને ફરે અને ક્રિયા કરે, પણ એ એકલી નિશ્ચયના ભાન વિના એકલી ક્રિયાકાંડમાં તાબે થયેલાથી મિથ્યા દ્રષ્ટિ સમજાણું કાંઈ. રામ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો